નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લોકશાહી પર્વ પર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ધર્મપત્ની સાથે મતદાન કર્યું। આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા પહોંચેલા મતદાતાઓ દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ધર્મપત્ની સાથે મતદાન કર્યું અને તમામ વડોદરાવાસીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી। મતદાન કરવું એ તમારો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને મતદાન કરવાથી આપણે સાચા વ્યક્તિને પસંદ કરીને ચૂંટણીમાં જીતાડી શકીએ છીએ। ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પર બીજેપીના કાર્યકરોએ નાની શાક માર્કેટ પર હુમલો કર્યો। ચોખંડી રમણલાલ પ્રાથમિક શાળા ખાતે અમને જાણકારી મળી કે વોટિંગ કેવો ચાલે છે તો અમે પ્રિઝાઇડિંગ ઓફિસરને મળવા આવ્યા એટલે અમે ભાજપના લોકો હાર બારકી ગયા હતા। એના કારણે ઉમેદવાર મારા તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ધક્કમધક્કી કરી એ લોકો મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। આ તો કેવી લોકશાહી છે કે ઉમેદવારને લોકો પકડે છે, હાર બારકી એટલે ઉમેદવાર પર હુમલો કરવાનો। ત્યાં સુધી આ લોકોની નાલાયકી હલકટ આપણે સહન કરીશું। હવે જનતાએ જાગવાની જરૂર છે અને આ ભાજપને ખદેડવાની જરૂર છે। ડભોઈ નગરપાલિકા ચૂંટણીનો ઉત્સાહ। લગ્નના દિવસે યુવાન ઉત્સાહપૂર્વક મતદાન કરવા બૂથ પર પહોંચ્યો। પહેલા મતદાન પછી લગ્નની વિધિ પૂર્વે પીઠી ચોંટેલી હાલતમાં વરરાજાએ મતદાન કર્યું। રવિકુમાર વિજયભાઈ ભાટિયાએ પોતાના લગ્ન પૂર્વે ડભોઈના વોર્ડ નંબર 9માં કર્યું મતદાન। આદર્શ માધ્યમ શાળા પટેલ વાડી ખાતે મતદાન કરી દરેકને મતદાન કરવા કર્યું આહ્વાન। આજરોજ તારીખ 26/4/2026ના રોજ મારો લગ્ન હોય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ મતદારો અને એક લોકશાહીનું પર્વને ઉજવતા હોય અને એક લોકશાહીના પર્વને નિમિત્તે હું આજરોજ મેં મારા નાગરિક તરીકે મતદાન કરવા માટે અમારા બૂથ પર પટેલવાડી ખાતે લગ્ન થતાં પહેલાં મેં આવીને મતદાન કરેલ છે અને અપીલ એ જ છે કે સૌ કોઈ નાગરિકો બધા જ પોતપોતાની ઘરેથી નીકળીને 100% મતદાન થાય એનું મેં આખા ગુજરાતના નાગરિકોને મેં અપીલ કરું છું। કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીનો ષડયંત્રનો આરોપ। સંખેડા પોલીસ સ્ટેશને કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ડભોઈ ખાતે રહેતા પ્રમોદ પાંડે નામના શખ્સે પૂછપરછ દરમિયાન આ જથ્થો વડોદરાના આશિષ જોશીને મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે પ્રોહિબિશન
અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીએ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું હતું કે ભાજપને હારનો ભય સતાવી રહ્યો હોવાની તેમજ ષડયંત્રપૂર્વક ફસાવવાનો માત્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક દિવસોથી આયોજનબદ્ધ રીતે તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આશિષ જોશીએ વધુમાં જણાવ્યું કે કદાચ મીડિયાના મિત્રોને ધ્યાન હોય તો હું પાછલા વર્ષમાં જવા માંગીશ કે 17/5/2025 જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની સુનાવણીની કલેક્ટરની બહાર સુનાવણી થયા બાદ આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો છે, ખંડણીખોર છે, બુટલેગર છે એ પ્રમાણેની ફરિયાદો થશે. ખાલી આ લેન્ડ ગ્રેબર તરીકે નહીં પણ એનાથી વધારે આગળ વધીને આ સત્તાધારી પક્ષ અમારી પર એટેક કરશે. અને જે વાતની અમને છેલ્લા અઠવાડિયાથી ગંધ હતી, શંકા હતી, અને એ આજે સિદ્ધ કરી બતાવ્યું કે સંખેડામાં ક્યાંક ઓરસંગ નદીમાં દારૂ પકડાય અને એ દારૂ મેં મારા વોર્ડ નંબર 15ના ઉજળિયાત વર્ગના સુશિક્ષિત નાગરિકો માટે મંગાવ્યો છે એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે. એવું દેખાઈ રહ્યું છે આની અંદર કે આ વોર્ડ નંબર 15માં દારૂ વેચીને વોટ મળે છે એવું એ કહેવા માંગી રહ્યા છે કે મેં મંગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે. આ FIR શાંતિથી વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં 2 જ નામનો ઉલ્લેખ છે. એક ગાડી ચલાવનાર ડ્રાઈવર, જે ગાડીનો નંબર પ્લેટ પણ નથી, અને એક મંગાવનાર. તો એમાં મોકલનાર કોણ છે એનો ઉલ્લેખ તો હોવો જોઈએ ને. ડ્રાઈવરને તમારે કહેવું તો પડશે ને કે આ ક્યાંથી તું ભરીને લાવ્યો ને કોણે ભરી આપ્યો. તું તો ગાડી ચલાવનાર વ્યક્તિ છે તો ક્યાંથી ભર્યો એનું તો ક્યાંય નામ જ નથી. એટલે મોકલનારનો અંદર એમને કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ મંગાવનારનો ઉલ્લેખ ચોક્કસ કર્યો છે. પ્રજા જાણે છે. અને ડભોઈ નગરનો રહેવાસી છે, લાલ બજાર વિસ્તારનો રહેવાસી, એ પણ ખ્યાલ આવી જાય છે કે આ કોની સૂચના અને કોની દોરી સંચારથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે એ પ્રમોદભાઈ પાંડેની પહેલાં તો પોલીસ નાર્કો ટેસ્ટ કરાવે, આશિષ જોશીનો પણ કરાવે, અને જે ફરિયાદી બનનાર જે કોન્સ્ટેબલ છે એનો પણ કરાવે. જે પંચ સાક્ષી છે બધાના જ નાર્કો ટેસ્ટ કરાવશે એટલે સત્ય બહાર આવશે. પોલીસ તંત્રમાં તાકાત હોય તો પહેલાં નાર્કો ટેસ્ટ કરાવે, અને નહીં કરાવે તો આ આશિષ જોશી હાઈકોર્ટ અને એના પછી સુપ્રીમ કોર્ટ સુધી જશે કે પહેલાં મારો નાર્કો ટેસ્ટ કરો, ફરિયાદીનો કરો, ગાડી ચલાવનારનો પણ કરો કે ક્યાંથી એણે ભર્યો ને કોની સૂચનાથી ભર્યો. આશિષ જોશી એને કેટલા રૂપિયા આપ્યા આ વસ્તુ લાવવા માટે, ક્યારે ચૂકવ્યા. એટલે આ આજે નહીં અને કાલે ને આ લાંબી લડાઈ છે ને અમે લડીશું. અમને ખબર છે કે તમારી સત્તા જઈ રહી છે એટલે તમે સત્તા બચાવવા માટે આ રીતે ખોટા જે પણ તમારે કેસ કરવા કરો. એનાથી હું કે મારા ઉમેદવારો કે મારા વોર્ડ વિસ્તારની જનતા કોઈ જાતનું વિચલિત થવાની નથી. મોટા ભાગના તમામ નાગરિકોના મેસેજ અને ફોન આવી રહ્યા છે કે અમે તમારી સાથે છે. એનાથી મને એનર્જી મળે છે. મારા 3 બીજા સાથી ઉમેદવારોને બી એમને હિંમત મળી છે કે અમે લડવા તૈયાર છે. તમારામાં તાકાત હોય તો હવે ખાલી એટલું જ બચ્યું છે કે હવે તમે હેક કરી લો, EVM અને થપ્પા તમે જ મારી લો, લઈ જાઓ. તમને જો જીત જ જોઈએ છે, તમારે લોકશાહીનું ખૂન જ કરવું છે, તો કાલ સવારથી તમે તમારા તંત્રના માણસો બધા બટનો દબાવજો અને તમે જીતી જાઓ. જે પ્રમાણે તમે અમારા 2 ઉમેદવારને બિનહરીફ કરીને રૂપિયા આપીને લઈ ગયા એ પ્રમાણે તમે હવે આ વોર્ડ 15ને પણ તમારા હસ્તક જો રાખવો હોય તો તમે આ પ્રમાણે પણ કરો. FIRથી કશું થવાનું નથી. હું આજે કાલે મારા મત વિસ્તારમાં ફરવાનો જ છું. તમારામાં તાકાત હોય
તમારે જે કરવું એ કરો, આવો અને પકડો. આશીષ જોશી ખુલ્લા મેદાનમાં વોર્ડ 15ના મત વિસ્તારમાં સોસાયટીએ અને બૂથ મેનેજમેન્ટમાં અત્યારે કામે લાગેલો જ છે. હું તંત્રને અને જે પણ કોઈ સાંભળતા હોય એ સાંભળી લેજો કે આ તમે ઘર ભૂલ્યા છો. આ તમારું તંત્ર, તમારા કાઉન્સિલરો તિરંગા યાત્રા વખતે મારી જોડે માફી મંગાવવાની કોશિશ કરી હતી. આ જ તમારા અધિકારીઓએ પણ પેન ડાઉન કરીને માફી મંગાવવાની કોશિશ કરી, ત્યારે બી કીધેલું કે આ ગળું કપાઈ જશે, આશીષ જોશી પાછો નહીં પડે. એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમારા મત વિસ્તારના નાગરિકો કહી ચૂક્યા છે કે અમે તમારી સાથે છે, અમે જાણી રહ્યા છે તમે સાચા છો. અને એ સત્યનો સાથ આપનાર જોડે વોર્ડ 15ની આખી જનતા છે. વડોદરા શહેરના નાગરિકો પણ જોઈ રહ્યા છે કે તમે હવે હવા ત્યાં મારી રહ્યા છો. તમને લાગી રહ્યું છે કે અમારો ભ્રષ્ટાચારનો પોપડો ખુલવાનો છે, નવી ટર્મમાં અમારે જેલમાં જવાનો વારો આવવાનો છે. એટલે આ બધા જ હથકંડા શરૂ થયા છે. આની પાછળ ડાયરેક્ટર કોણ? વાર્તાની અંદર સૌપ્રથમ આપ સૌને ખૂબ જ ટૂંકી નોટિસ આપી અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું અમારા બધા વતી આપનો આભાર માનું છું. સાથે સાથે આપ સૌને પણ અભિનંદન એટલા માટે આપું છું કે સતત છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની સામે આજે સંસ્કારી નગરી વડોદરાની જે સ્થિતિનું નિર્માણ થયું છે એ વડોદરાની સાણી પ્રજાના ઘર ઘર સુધી, દિલ સુધી, મન સુધી આપણે પહોંચાડ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે હવે પગ નીચેથી ધરતી સરકી રહી છે, સત્તા ગુમાવી રહ્યા છે અને સત્તા ગુમાવવાના ભાગરૂપે એમને સત્તા પાછી મેળવવા માટે આપને બધાને ખબર છે કે અનેક ઉમેદવારોને દબાવવા પ્રયત્ન કર્યો. દાદાગીરી, પોલીસનો ઉપયોગ કરી, સત્તાનો ઉપયોગ કરીને અમારા 2 ઉમેદવારોના ફોર્મ પણ પાછા ખેંચાયા. તેમ છતાં પણ અડગ રીતે અમારા કાર્યકર્તા અને ઉમેદવારો લડતા રહ્યા છે, પ્રજાની વચ્ચે ગયા છે. પ્રજાના ઘર સુધી પોતાની સ્લીપથી માંડીને, પત્રિકાથી માંડીને રાઉન્ડ હાઉસ ટુ હાઉસ અમારા કાર્યકર્તા મિત્રોને ઉમેદવારો કર્યા છે. અને પ્રજાને પણ ખબર છે કે હવે બસ બહુ થયું, હવે ભાજપને મત ના અપાય. અને એવા સંદર્ભની અંદર જ્યારે ભાજપને આ સ્થિતિનો ખ્યાલ આવી ગયો ત્યારે આ છેલ્લા પ્રયત્નના ભાગરૂપે આજે જ આપને બધાને ખબર છે કે અમારા જોજારુ કેન્ડિડેટ અને જેમણે હરણીકાંડ માટે સંઘર્ષ કર્યો, રાજીનામું આપ્યું, કોંગ્રેસ ભાજપ પક્ષે કાઢી મૂક્યા છતાં પણ એ પ્રજા માટે લડતા રહ્યા. અને આજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે ત્યારે એમની ઉપર ક્યાંક ડભોઈથી જૂનો કેસ કરીને આજે એમને પકડવા માટેની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે અમારા એક 6 નંબરના વોર્ડના ઉમેદવાર છે એમના ભાઈ આબિદને પણ આ પ્રમાણેના એમના પારિવારિક નાના ઝઘડાના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દબાવવા જઈ રહી છે. બીજા અમારા એક દુપેલવાલા કરીને જે છે એનો કંઈક જૂનો એનો ભાગીદારીના સંદર્ભમાં કાંઈક ઇસ્યુ હતો અને એના સંદર્ભમાં પણ એને આજે એપ્રોચ કરવાની કોશિશ એમણે કરી છે. હું માનું છું કે હજુ કાલ સવાર સુધી મતદાન શરૂ થતાં સુધીમાં અને મતદાન શરૂ થશે ત્યારે પણ હું આપના માધ્યમ દ્વારા અમારા બધા જ કાર્યકર્તાઓને, ઉમેદવારોને પણ કહું છું, પ્રજા તો સમજી ગઈ છે, પરંતુ આ ડિસ્ટર્બન્સ કરવા ઊભું કરે એટલે કોઈ પણ કાર્યકર્તા ડિસ્ટર્બ ના થાય અને સવારથી જે વોટિંગની પ્રોસેસ છે પ્રોસેસ પોતાની ચાલુ રાખે. કદાચ ઉમેદવારને પોલીસ પકડીને લઈ જાય તો ઉમેદવારને જવા દેજો, ઉમેદવાર જશે. પણ અમારો કાર્યકર્તા અડીખમ સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવા માટે એ કટિબદ્ધ છે અને કટિબદ્ધતાથી એ વડોદરાની સંસ્કારી નગરીને ન્યાય આપવા માટે ઝઝૂમશે. પરંતુ મારે આપના માધ્યમ દ્વારા પોલીસ કમિશનરશ્રીને, ચૂંટણી કમિશનરશ્રીને અને અધિકારીશ્રીઓને પણ જણાવું છું કે આ જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, મને લાગે છે કે અમે જ્યારે ભૂમિબેનનું અને ભાઈ ગોરધનભાઈનું જ્યારે ફોર્મ પાછું કનુભાઈનું ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા હતી ત્યારે પણ અગાઉથી ઇલેક્શન કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરી હતી. એ સ્થિતિનું નિર્માણ જ્યારે આજે થઈ રહ્યું છે ત્યારે મારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે
કે ચૂંટણી તો કાલે સાંજે પતી જવાની છે અને આખી જિંદગી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની નથી, અમને ખબર પડી ગઈ છે. જો ખરેખર એમને એમ જ હોત કે અમે જીતી જ ગયા તો આ બધા હવાતિયા મારવાની કોશિશ ના કરે. અને મને ભરોસો છે આ સંસ્કારી નગરી વડોદરાના નગરજનો ઉપર, એમણે અનુભવેલી તકલીફો ઉપર અને એમને દેખાતી કોંગ્રેસ પરની અને કોંગ્રેસના ઉમેદવારો પરની આશા ઉપર કે હવે તો મત એ કોંગ્રેસને જ આપશે અને કોંગ્રેસે જીતાડશે. માટે મારે આજે વિશેષ કહેવું નથી. આપની વચ્ચે અમારા આશીષભાઈ છે, અમારા પ્રમુખભાઈ ઋત્વિજભાઈ છે, જેમ કીધું એ પ્રમાણે ભાઈ જયેન્દ્ર પ્રવક્તા છે, મહેન્દ્રસિંહજી તો તમારી વચ્ચે સતત લાઈવ રહે છે અને અમારા ખૂબ સક્રિય કાર્યકર્તા એવા ભાઈ સંજય પટેલ છે. એટલે વિશેષ વાત કરતો નથી અને ફરીથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં તમને કીધું તે પ્રમાણે આ સંસ્કારી નગરીની ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તમે જે જહેમત ઉઠાવી છે તે બદલ આપ સૌને અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચના જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાન કરી નાગરિકોને પણ મહત્તમ મતદાન કરવા કરી અપીલ. લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતાધિકારના મૂલ્યને બિરદાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે ભરૂચ જિલ્લામાં ઉત્સાહપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા લોકશાહીના પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે BH મોદી હાઈસ્કૂલ રૂમ નંબર 1 મતદાન મથક પર પહોંચી સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. મીટ શાહીનું નિશાન ગર્વે ભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અને પોતે મતદાન કરી આપણા પાડોશી મિત્રો અને સામાન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા આપણી લોકશાહીને વધુ સુપ્રદ બનાવવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ. વડોદરા નજીક તરસાલી ગામમાં ભાતુજી યુવક મંડળ દ્વારા ભક્તિભાવથી જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાતુજી દાદાની કૃપાથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રામજનો, ભક્તો અને ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વાદ્ય અને ભક્તિ ગીતો સાથે માહોલ ધાર્મિક બન્યો હતો. તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોક ગાયકો દ્વારા ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન માટેની જરૂરી સામગ્રીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું. ડિસ્પેચિંગ
સેન્ટર પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ જે જરૂરી સામગ્રી તેનું વિતરણ સરદાર વિનય મંદિરથી થઈ રહ્યું હતું. ખૂબ જ સારી રીતે આ પ્રક્રિયા થઈ રહી હતી. ઈવીએમ મશીન ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યા હતા. ચૂંટણી ગણના કર્મચારીને અધિકારીઓ સામગ્રી અને મશીન આપી રહ્યા હતા. આપણે આજે વોર્ડ નંબર 13, 14 અને 15 કે જેનું અહીંથી ડિસ્પેચિંગ થવાનું છે અને ઓલમોસ્ટ બધાનું મળી ગયું છે સામગ્રી, ઈવીએમ અને અન્ય સામગ્રી. વોર્ડ નંબર 13નું જલારામ સ્કૂલમાંથી અને 14-15નું સરદાર વિનય મંદિર ખાતે રૂમમાંથી સરસ રીતે અન્ય સામગ્રી અને ઈવીએમ તમે સેન્ટર પાછળ જોઈ શકો છો ત્યાંથી ડિસ્પેચિંગ થઈ ગયું છે. તમામ મિત્રોએ પોતાના બૂથના ઈવીએમ અને અન્ય સામગ્રી લઈ લીધી છે અને સુંદર મજાનું અહીંયા જમવાનું આયોજન છે. જમી અને હવે પોતાના ઝોનલ સાથે સરકારી વાહનમાં પોતાના બૂથ ઉપર જશે. કેટલા ઈવીએમઓ આજે જશે? વોર્ડ નંબર 13માં 49, 14માં 56 અને 15માં 57 બૂથ છે. અને આ કાલની પ્રક્રિયા કઈ રીતે રહેશે અને કેવી રીતે કાલની સમગ્ર પ્રક્રિયા જે વૈધાનિક રીતે પ્રોસિડ્યુર છે એ તમામને સમજાવી છે. વારંવાર 3 વાર ટ્રેનિંગ આપેલી છે એટલે સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત રીતે દરેક બૂથ ઉપર સમયસર શરૂ થઈ જશે અને સમયસર પૂર્ણ થશે. અને મતદાન પૂર્ણ થયા બાદ તમામ મિત્રો જે રીતે આપણે સરકારી વાહનોમાં ગયા છે એ જ રીતે પાછા સરકારી વાહનોમાં આવશે. એ જ જગ્યાએ ઈવીએમ આપશે અને અન્ય સામગ્રી વૈધાનિક અન્ય સામગ્રી એના પોતાના વોર્ડના કલેક્ટિંગ સેન્ટર પરથી જમા કરાવશે અને ત્યારબાદ મુક્તિ પ્રમાણપત્ર મેળવીને પોતાના ઘરે ખુશી જશે. અમારા આરો શહેરનું ખૂબ જ સુંદર માર્ગદર્શન અને ખૂબ જ સરસ રીતે આયોજન એ તમે સફળતા જોઈ શકો છો. અત્યારે 11:30 વાગે બધાને કમ્પ્લીટલી હાજર થઈ ગયા છે. બધું કામ પતી ગયું છે, બધા રેડી છે. બસ સરસ રીતે જમી અને પોતાનું કામ સરસ રીતે કરે એવી સૌને શુભકામના અને લોકશાહીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ રીતે તમે પણ અહીંયા આવી રહ્યા છો. હું માર્ગેશ સોલંકી, આપણે માસ્ટર ટ્રેનર. ડિવાઇન કેર ફાઉન્ડેશન દ્વારા ગુરુદાદા લક્ષ્મી ભગવાનનો 25મો મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો. ડિવાઇન કેર ફાઉન્ડેશનના પ્રમુખ પ્રેમમાઈ ગુરુમાના સાનિધ્યમાં ગુરુદાદા લક્ષ્મી ભગવાનના 25મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્સંગ, ભજન સંધ્યાનું આયોજન થયું. સાથે જ દાદા લક્ષ્મી ભગવાનના જીવન વિશે લખાયેલ પુસ્તકનું વિમોચન પણ પ્રેમમાઈ ગુરુમાના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રેમમાઈ ગુરુમા દ્વારા યુવા વર્ગને જીવનમાં સકારાત્મકતા, સેવા અને આધ્યાત્મિકતા અપનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તો અને યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
को जो मिला मैंने चाहा मैं दुनिया में भी बांटूं। कोई भी चीज़ अपने पास नहीं रखो। एक कृपा बरसती है तो ये थॉट आता है, लेकिन सबके ऊपर नहीं होता। तो ये जो कचरा, ये मंदिर है हमारा, जो मैंने सुना अपने गुरुदेव से फल है, ये है मंदिर असली। इसके अंदर हमने कितना कचरा भरा होता है, जो हम बोलते मैली कचरा साफ कैसे होता, हिम्मत कैसे हो, क्या त्यागना पड़ता है, क्या छोड़ना पड़ता है, कुछ भी नहीं। लोग डरते हैं कि पता नहीं हमें संन्यास लेके हिमालय जाना पड़ेगा, परिवार छोड़ना पड़ेगा। कुछ भी नहीं छोड़ना पड़ता। और देखो, मैं चाहती हूँ आज जो जितने भी आप आए हो, मैं थोड़ी 5 मिनट का मेडिटेशन भी करवा दूँगी, जो आज ही आपको, मैं जब भी कोई जूम सेशन लेती हूँ, मेडिटेशन कराती हूँ, मैं चाहती हूँ उसी पल कोई बदल जाए। मेरी धारणा ये होती है, अगर 20, 30, 40 लोग भी हैं तो कोई एक जना उसमें से अर्जुन बन जाए। जब मैं बैठती हूँ ना देने के लिए, प्रार्थना मेरी यही होती है, प्रभु सब में अगर नहीं भी वो है, कोई एक तो जागे जो आगे हजारों को जगा दे, है ना। हमेशा ये भाव रहा मेरा। तो ये भाव करते करते आज आप लोग भी आए हो। आज का दिन बहुत ही शुभ है, जिसमें मेरे सदगुरु देव दादा लक्ष्मी भगवान गटगटवासी, जिनका आज 25वां निर्वाण दिवस मैं मना रही हूँ, उसको हमने सुबह से ही खूब सारा उत्साह और उमंग के साथ हमने पूजा, उनके गुरु पूजन जो करते हैं, पाद पूजन से लेके नवदा भक्ति के, जिसमें सब कुछ आसन भी आता है, पुष्प फूल आते हैं, प्रसादम आता है, वो सब शुरू करके उसके बाद हमने थोड़ा चैरिटी करा, जो थोड़े से जिनको भी नीडी लोगों को जो उनके नाम से हमने ज़रूरत पड़ती है, लंगर लगाए, शबील लगाई। फिर उसके बाद हमने साथ संगत के साथ सत्संग करे। फिर शाम को हमने संध्या भजन, संकीर्तन, संगत के साथ मेडिटेशन, सत्संग, जिसमें ये ज़्यादा से ज़्यादा ये लोग सत्पुरुषों के, जो ऋषि मुनियों ने इतनी तपस्या करी है, सत्पुरुषों के प्रवचनों के सुनकर उनके साथ अपने जीवन को सार्थक करें। अगर मेरे जीवन में चेंज आई तो मैं चाहती हूँ सबके जीवन में चेंज आए। और सबसे ज़्यादा से ज़्यादा जो है कलयुग में सतयुग का आगमन हो चुका है, लेकिन हम सबका हक बनता है कि हमारा जितना भी समय है वो हम समाज को दें और समाज की भलाई में, अपने भारतवर्ष में सनातन धर्म को ज़्यादा से ज़्यादा मजबूत करें। वो भी मेरा मिशन था, जो ये कारण हमने आज उनके दिवस पर, निर्वाण दिवस पर करा। आज अपने सदगुरु देव दादा लक्ष्मी भगवान के निर्वाण दिवस पर मैंने उनके प्रवचन जो मैंने सुने और उनके नाम पे मैंने ये बुक लिखी है, बी स्टिल एंड यू नो यू आर गॉड। मानना मान तू भगवान है, आत्म ज्ञान है, ये ब्रह्म ज्ञान है, जिसके कारण तुम्हें अपने रियल स्वरूप का पता चलता है कि मैं एक आत्मा हूँ, मैं ये शरीर नहीं हूँ। नाम रूप माँ बाप ने दिया होता है, लेकिन गुरु आके हमारा तीसरा जन्म देता है, जिसमें हमें अपने से पहचान होती है। और जब अपने से पहचान होती है तो 84 लाख जन्मों का हमारा सारा हिसाब किताब पूरा होता है। ये बुक लॉन्च की है आज, और मैं चाहती हूँ ज़्यादा से ज़्यादा लोगों तक उनके प्रवचन पहुँचे, और ये आज का दिवस था। हाँ मैम, आज कलयुग के जो चल रहा है, पर आप यहाँ की अभी यंग जनरेशन को क्या संदेश देना चाहते हो? यंग जनरेशन के लिए आज तो मैंने बहुत बड़ा संकल्प भी लिया है कि पहले अपने शहर में, बड़ौदा शहर में जहाँ मैं रह रही हूँ, वहाँ से शुरू करके जो यंग जनरेशन जिसका बहुत ज़्यादा मन भटक रहा है आजकल, इनको मैं भजन संध्या कर करके इनके साथ ज़्यादा से ज़्यादा इनको सात्विक बनाने में और अपना सनातन धर्म में लगाने में, हिंदू धर्म में, भारतवर्ष में इसको स्ट्रांग बनाने का ज़्यादा से ज़्यादा समय दूं, और उसके साथ जितना भी साथ लोग दे सकें तो उसको हम ज़्यादा से ज़्यादा बढ़ाएं, जिससे सतयुग जो शुरू हो चुका है, बोलते ना कली का अवतार हो चुका है, तो सतयुग जो कलयुग में होते होते सतयुग को बढ़ाना है, इसका भी मेरा मिशन है आज, जो मैंने अपने सदगुरुदेव से सुना और देखा कि क्या मेरे समाज के प्रति दे सकती हूँ मैं। दुनिया से जाने से पहले मेरा क्या हक बनता है कि किस तरीके से मैं किसी के काम आ सकूं। जो अपने भारतवर्ष में जो इतना ज़्यादा ये सब हो रहा है,
यंग बच्चे हैं, लड़कियां हैं, लड़के हैं जो ज़्यादा से ज़्यादा तबाही की तरफ जा रहे हैं, उनको हम अपने आप से जोड़ें, अपने स्वरूप से जोड़ें, उनको अपनी शक्तियों का पता चले कि उनके अंदर कितनी शक्तियां हैं जो हम ऐसे ही वहीन कर रहे हैं फजूल की बातों में। उनके कैरियर अच्छे हों, पढ़ाई अच्छी हो और एक समाज में हम बच्चों को ज़्यादा से ज़्यादा रामायण और महाभारत जैसे ग्रंथों की जो चर्चा है वो दे सके और उनको बेस्टा बना सके और राम राज्य ला सकें। ये भी आज मैंने संकल्प लिया है। क्या नाम आपका? प्रेममय गुरु माँ बोलते हैं ये सब लोग। સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.